દિવાળીના નાસ્તાઓમાં જો ચોળાફળી ના હોય ને તો દિવાળી અધૂરી લાગે છે. તો આજે એવી જ હું બહાર જે મળે છે તેવી જ દડા જેવી ફૂલેલી ચોળાફળીની રેસીપી લઈને આવી છું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ચોળાફળી બની છે. તો તેના માટે ગરમ પાણી લઈ લેવાનું છે. અહીંયા આપણે એકદમ ઉકળતું ગરમ પાણી લેવાનું છે અને એમાં પાપડ ખાર અને મીઠું ઉમેરી દેવાનું છે અને સાથે આપણે અહીંયા તેલ ઉમેરી દેવાનું છે. અને આ બધી વસ્તુને આપણે ગરમ પાણીમાં જ મિક્સ કરવાની છે અને સરસ મજાનું આને મિક્સ કરીને તૈયાર કરી લેવાનું છે. એકદમ આવું સફેદ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું, પછી સાઈડમાં મૂકી દેવાનું. હવે અહીંયા મેં બેસન લીધો છે 2 કપ અને એની સામે 1/4 કપ જેટલું મેં અહીંયા અડદની દાળનો લોટ લીધો છે. અહીંયા તમને બધી વસ્તુનું માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે હું આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. પછી ચણાના લોટને આપણે મિક્સ કરીને આપણે ચાળીને એમાં પાણી ઉમેરીને સરસ મજાનો કઠણ લોટ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ કઠણ લોટ બાંધીને મેં તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને 10 મિનિટ ઢાંકીને પહેલાં રાખી દેવાનો છે. 10 મિનિટ થઈ જાય એટલે ઉપર થોડુંક તેલ લગાવી લેવાનું છે અને આપણે એને દસ્તાથી કૂટવાનું છે. તો દસ્તામાં પણ થોડુંક તેલ લગાવી લેવાનું છે અને આવી રીતે આપણે એને કૂટી લેવાનો છે. જ્યાં સુધી આપણો લોટ એકદમ સ્મૂધ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે ખાંડી લેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ લોટ થઈ ગયો છે. પછી એને આવી રીતે રોલ કરીને એમાંથી આપણે એના ગોયણા કરી લેવાના છે. એક હરખી સાઈઝના ગોયણા કરીને થોડુંક તેલ લગાવી લેવું જેથી એ સુકાઈ ન જાય. પછી એક ગોયણું લઈને બાકીનું આપણે એને ઢાંકીને રાખી દેવાના છે અને એકદમ પાતળું આપણે એને પાપડ જેવું એને વણીને તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આંગળા દેખાય એટલું મેં વણી લીધું છે અને પછી એને બાકીનાને સૂકવી દીધા છે. એકદમ સરસ સુકાઈ જાય, બંને બાજુ સુકાઈ જાય એટલે આવી રીતે સ્ટ્રીપ પાડી લેવાની છે અને એને આપણે તળી લેવાનું છે. તો તળવા માટે ખાસ ધ્યાન રાખજો, એકદમ ફૂલ ગેસમાં આપણે એને તળવાનું છે. તો ફૂલ ગેસમાં તળશો તો એ સરસ મજાના ફૂલાઈ જશે અને તળાતા વાર નથી લાગતી. 4 થી 5 સેકન્ડમાં એ સરસ તળાઈ જાય છે. એક બાજુ ચડાઈ જાય એટલે એને ફેરવી લેવાના અને 4 થી 5 સેકન્ડ બીજી બાજુ તળાવવા દેવાના. તો તમે જોઈ શકો છો સરસ મજાની ચોળાફળી તૈયાર થઈ ગઈ છે. ઉપરથી લાલ મરચું અને સંચળ છાંટી દેવાનું. તો તૈયાર છે આપણી મસ્ત મજાની દુકાનમાં મળે છે તેવી જ ચોળાફળી. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને ડિટેલ રેસીપી જોઈતી હોય તો નીચે લિંક આપી દીધી છે, ત્યાંથી તમે એને જોઈ શકો છો. તો આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.